કેમ છો મારા વાલા મિત્રો? ફરીથી સ્વાગત છે તમારા નવા વિડીયોમાં। હજી આપણે સોનાની નગરી ભાગ 2 વિડીયો જોવાનો બાકી છે, તો ચાલો ઝડપથી તમને દર્શન કરી દઉં। એ પહેલાં ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્ર સાથે શેર કરી દેજો। તો ચાલો ઝડપથી સોનાની નગરી ભાગ 2 વિડીયો આપણે શરૂ કરીએ અને તમને દર્શન કરાવીએ। નજારો દેખાય છે આપણને, સુંદર મજાનો નજારો છે। સામેની સાઈડ તમે અહીંયા આવશો તો તમને ખાવા પીવાની વસ્તુ અહીંથી મળી જશે। તમે અહીંયા મંદિરમાં આવશો તો તમને મંદિરમાંથી જ ખાવા પીવાની વસ્તુ મળી જશે। અને હજી તો આપણે ઉપર સાઈડ દર્શન કરવાના બાકી છે, ઉપર આપણને હજી દર્શન કરવાના બાકી છે। તો ચાલો જઈએ ઉપર। આ રીતે કંઈક પગથિયા ચડીને જવાનું હોય છે। ને પણ આ મંદિરમાં પહેલી વાર આવ્યો છું અને મને ઘણો આનંદ થયો આ મંદિરમાં આવીને। તમે જોઈ શકો છો, સોને કી દ્વારકા, ચાरों धाम की दशावतार दर्शन के लिए। તો તમે જોઈ શકો છો કે આ દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું જ્યારે મહાભારત હતું ત્યારે, તે અહીંયા ચિત્ર દર્શાવવામાં આવ્યું છે। અને અહીંયા પણ જેમ કે ભીષ્મ પિતા વાણશૈયા ઉપર ભીષ્મ પિતા સૂતા છે તે દૃશ્ય અહીંયા જોવા મળે છે આપણને। ભૃગુ ઋષિ દ્વારા ભગવાનને લાત મારવામાં આવી હતી તે દૃશ્ય અહીંયા આપણને જોવા મળે છે। સ્વયં ભગવાનને ભૃગુ ઋષિએ લાત મારી હતી તે દૃશ્ય અહીંયા જોવા મળે છે। તમે જોઈ શકો છો। द्वारका भक्तों का स्वागत करते हुए श्री कृष्ण परमात्मा જે લોકો અહીંયા આવે છે, જે લોકો અહીંયા દર્શન ભાવિકો કરવા આવે છે, ભાવિ ભક્તો દર્શન કરવા આવે, એના ભગવાન દ્વારકાવાળા ખુદ અહીંયા તેમનું સ્વાગત કરે છે। તે દૃશ્ય અહીંયા જોવા મળે છે આપણને। ભગવાન કૃષ્ણ ખુદ દ્વારકામાં એમનું સ્વાગત કરે છે। તમે જોઈ શકો છો, કૃષ્ણ રૂક્ષ્મણી દુવાસા ઋષિ પૂજન, આ દુવાસા ઋષિ હતા ત્યારે કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીએ જે પૂજન કર્યું હતું તે દૃશ્ય અહીંયા આપણને જોવા મળે છે। અને સત્યભામાજી અને રૂક્ષ્મણી તેમનું અહીંયા ચિત્ર જોવા મળે છે આપણને। અને સાથે ગરુડ દેવ પણ બિરાજમાન છે અને સખાસુરનો વધ શંખ તળાવ તે જોવા મળે છે અહીંયા। અને ભવ્ય એક આપણને હાથીના ચિત્રના દર્શન થાય છે અને ખૂબ સુંદર મજાનો નજારો છે, તમે જોઈ શકો છો। નીચે પણ આપણે બહુ મજા આવી, આપણને નીચે પણ આપણને દર્શન કરીને મજા આવી। અને અહીંયા પણ સુદામાના શરણ ધોતા શ્રી કૃષ્ણ ભગવાન તમે જોઈ શકો છો। ખુદ જે ભગવાન કૃષ્ણએ તેમના મિત્રના શરણ ધોયા હતા તે ચિત્ર અહીંયા જોવા મળે છે। અને ઘણો આનંદ થાય છે આ મંદિરમાં આવે મને ખુદને। તો તમે જોઈ શકો છો, આવા તો ઘણા બધા ચિત્ર છે જે આપણને અહીંયા જોઈને આનંદ થાય। ભગવાન શ્રી દ્વારકામાં અષ્ટ પ્રસાદી સાથે અને ત્રિદેવના દર્શન થાય છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ। અને અહીંયા ગોપી સાથે રાસ કર્યો હતો તે છે અહીંયા ચિત્ર। અને રામાપીરના પણ આપણને અહીંયા સ્વયં રામાપીરના આપણને દર્શન થાય છે। જય રામાપીર। નરસિંહ મહેતા
અને કૃષ્ણ ભગવાનના આપણને અહીંયા દર્શન થાય છે. જ્યારે મીરાએ ઝેર પીધું હતું ત્યારે ખુદ કૃષ્ણ ભગવાને તેમના ઝેરને અમૃત કરી દીધું હતું. તે દૃશ્ય અહીંયા જોવા મળે છે આપણને. અને નૌકા બિહારી કરતા શ્રી કૃષ્ણ ભગવાન ગોપી સાથે તે દૃશ્ય આપણને અહીંયા જોવા મળે છે. નૌકા બિહારી કરતા શ્રી કૃષ્ણ ગોપી સાથે તે દૃશ્ય અહીંયા જોવા મળે છે. અને અહીંયા કૃષ્ણ ભગવાનનો મહાભારત દરમિયાન જે રથ હતો તે અહીંયા બધું ચિત્ર દોરવામાં આવ્યું છે. ને સામેની સાઈડ તમે વાંચી શકતા હશો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્ય. એ આપણને સુંદર મજાનું વાક્ય વાંચવા મળે છે. અને હજી તો ઘણા બધા દર્શન આપણે કરવાના છે. તમે જોઈ શકો છો શીતળા માતાજી, આપણને અંબાજી માતાના મા શક્તિના દર્શન થાય છે. તમે જોઈ શકો છો સરસ્વતી માતાના મત્સ્ય અવતારમાં આપણને ભગવાન વિષ્ણુના દર્શન થાય છે. કચ્છ અવતાર, જ્યાં કાસબાનો અવતાર આપણે ભગવાન વિષ્ણુએ લીધું તો તેના પણ આપણે થાય છે. વારા અવતારના દર્શન થાય છે. એવા તો ઘણા બધા દર્શન છે જે દર્શન કરીને મનને શાંતિ મળે તેવું છે. તમે જોઈ શકો નરસિંહ અવતાર, ભગવાન વિષ્ણુએ જે અવતાર લીધો હતો નરસિંહ અવતાર તે છે અહીંયા. વામન અવતાર, પરશુરામ અવતાર, એવા ઘણા બધા આપણને દર્શન થાય છે. અને ખૂબ મને પણ ખુદને અહીંયા આવીને આનંદ થાય છે. રામા અવતાર, કૃષ્ણ અવતાર, આવા તો હજી ઘણા બધા દર્શન આપણે કરવાના છે. તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો બુદ્ધ અવતાર, અહીંયા આપણને બુદ્ધ અવતારના દર્શન થાય છે. કલ્કી અવતાર, જે કળયુગમાં જે ભગવાન વિષ્ણુ લેવાના છે કલ્કી અવતાર, તે અવતાર અહીંયા રાખવા તેમનું ચિત્ર દ્વારા આપણને અહીંયા દર્શન થાય છે. અને સ્વયં બ્રહ્મદેવના અહીંયા દર્શન થાય છે. ભગવાન વિષ્ણુના સ્વયં દર્શન થાય છે. કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે. તો હજી અહીંયા આપણે ઉપરની સાઈડ મુખ્ય મંદિર છે તેમના આપણે દર્શન કરીશું.